हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाईने स्वागत है बधानु आजना नवा विडियो में। अने आज है धनतेरस तो सौथी पहला तो धनतेरसनी बधाने हार्दिक हार्दिक शुभकामना। अने सवाરના 10 वागवा जई रह्या छे अने आपणे थई गया छे कम्प्लीट नाई धोईने सरस मजाना रेड कलरनी साड़ी पहेरी लीधी छे। अने आज तो अमारे नैत्रीबेने पण मस्त मस्त रेड कलरनुं वन पीस करी लीधुं। बताव तो बधाने दीको जो अरे वाह चकड़ी फरीने बताव तो चकड़ी फरतो चकड़ी अरे वाह जो जोयुं। અને એના પપ્પાએ પણ આજે મેચિંગ કરી લીધું છે રેડમાં આવી ગયા છે ત્રણેય। અને આજે એક આમ તો તમને થંબનેલ જોઈ પોસ્ટર જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે ધનતેરસ છે તો અમારે નૈત્રીના પગલા કરાવવાના છે। અમે એક નાનો એવો બ્લોક લીધો છે નાનો એવો ફ્લેટ મારા મમ્મીના ઘરની બાજુમાં અને આજે ધનતેરસ છે એટલે અમારી એવી ઈચ્છા કે ખાસ નૈત્રીના પગલા કરાવીએ। મારા પગલા કરી નાખવા છે એટલે પછી આ બધા ના પાડી કે તમારા ન હોય તો એટલે મેં કીધું ગોયલું તો પછી આ નૈતિન મમ્મીના કરવાનીને કરાવી નાખી। મેં તારા પગલાં કરી નાખ મેં કીધું એટલે બેયના પગલાં કરવાના છે અને ખૂબ આનંદની વાત છે અમારા માટે કારણ કે બંને લક્ષ્મી છે। આ લક્ષ્મી મારી છે અને આ ઘરની લક્ષ્મી છે અને દીકરી અમારી આવી એટલે એ પણ અમારી લક્ષ્મી એટલે આજના દિવસે આ લક્ષ્મીજીના પગલાં કરાવી એ શુભ વાત છે। તો આવે જઈ રહ્યા છે અમે બધા અને પગલા કરીને પછી મને છે ને એ લઈ જવાના છે સોનીની દુકાને કેમ કે અમારે તો દરેક પ્રકારના તૈયાર દાગીના હોય છે બધા અમે જોવા જવાના છીએ। ખાલી જોવાના નથી મને ગિફ્ટ આપવાના છે લઈ દેવાના છે। હું આપવાના છે નૈત્રી તારા પપ્પા સોનાનો કંદોરો હું લેવાના છે મારા સોનાનો કંદોરો લઈ દેવાના નૈત્રીન પપ્પા એટલે ત્યાંથી પગલા કરીને પછી અમે ગામમાં જાશું શોપિંગ કરવા ધનતેરસની બરાબર ને। તારે હું લેવું જ નૈત્રી બધી સોનીની દુકાને લઈ જવાનું છું બધી ખાલી દેખાડવા બધું જોઈ લેવાનું સરસ મજાનું હાથમાં લેવાનું પહેરીને જોઈ લેવાનું। તો હારું હાલો 10:30 નું મુહૂર્ત છે તો 10 વાગી ગયા તો અમે લોકો નીકળીએ ત્યાં જઈને મળીએ। રંગોળી કેવી મસ્ત છે અમાર નૈત્રી બેને દોરી છે કા નૈત્રી કોણે બનાવી રંગોળી મસ્ત બનાવી ને શું બનાવ્યું છે ફૂલ બનાવ્યું છે। અરે વાહ જો આ બધું લઈ લીધું છે નૈત્રીબેનની આરતી ઉતારવાની થાળી ને બધું। જો અડધા મહેમાન આવી ગયા ને અડધા મહેમાન આવે સજી આવો આવો સીતારામ આવો આવો સીતારામ આવો આવો રવિ આવો। હવે ઊંચું છો હા મૂકી દે ફ્રોક મૂકી દે બે અહીંયા જો તો એક વાર
પછી એ તો બરાબર જમીને કાઢી કે આરતી થઈ. આરતી લઈ લો. આરતીમાં થઈ જાય જઈને. આશીર્વાદ લઈ લે. ઉભા રહેજો. માતાજીઓ પેલાના બાને પેલા કે જો સરસ મજાના લઈ બેટા પગલા થઈ ગયા અને એન પપ્પા કે તારાય પગલા કરી લે કેમ કે તું લક્ષ્મી જ છો એટલે મારા પણ પગલા થઈ ગયા સરસ મજાના મહેમાનને ઠંડુ ને એવું પાયું અને તમને જો આ બ્લોગ બતાવી દઉં 2 બેડ હોલ કિચન નાનો એવો બ્લોગ છે અમારા માટે અમારા માપનો છે આ કિચન પછી આ છે હોલ જો આ હોલ છે અને અહીંયા છે આ એક બેડરૂમ છે આ એક બેડરૂમ પછી અહીંયા છે ટોયલેટ બાથરૂમ અને આ બીજો બેડરૂમ છે સામે ટોયલેટ બાથરૂમ છે અને આ સાઈડ રવેશ છે અહીંયા જો આ રવેશ છે આ સાઈડ અને આ ટોયલેટ બાથરૂમ 2 બેડ હોલ કિચન છે નાનો એવો બ્લોક છે અને અમારા માપનો છે ટૂંકમાં એટલે મારા મમ્મીની સામે જતો અને એના પપ્પાની ઈચ્છા એવી હતી કે લઈ લઈએ તો એ કે ગમે ત્યારે કામ આવશે અને ભાડે દઈ દેશું એટલે એવી રીતના બધી છે તો હારું હાલો પગલાં થઈ ગયા છે અને મહેમાન બધા જતા રહ્યા છે અને અમે હવે તાળું મારી અને જઈએ છીએ આવું છું અને અમે બસ નીકળીએ છીએ જો અત્યારે 4:30 પોણા 5 થયા અને હું ઉઠી અને છે ને બપોરે મારા મમ્મીના ઘરે 2 સીતાફળ ખાધા હતા 12:30 વાગ્યામાં આવ્યા ને ત્યારે 2 સીતાફળ ખાધા હતા પછી સૂઈ ગઈ હતી આવીને નૈત્રીન પપ્પાએ સૂઈ ગયા હતા તેણે એમના ઉઠીને ચા પીધો અને હું છે ને મારી થાળી બનાવીને બેઠી છું તો હાલો તમને બતાવું મારી થાળી આ એક સંતરું છે સીતાફળ છે ટામેટું છે આ જલજીરા છે આ માંડવી છે આ પપૈયું છે આ ગોળ અને માંડવી અને આ ખાટું લીંબુ ખાઈ લો પછી ભૂખ હશે તો કેળા છે તરબૂચ છે ઘણું બધું ફ્રૂટ પડ્યું છે એવું ખાઈ લઈશ અને નૈત્રી બેન પણ કારે આરે ખાશે ખાવું ને તમારે નૈત્રી બેઈ જાવ હાલો ખાવા બેઈ જાવ જો એની ધનતેરસ સવારમાં ઓલું લાલ ફ્રોક પહેર્યું હતું ને બપોરે આવીને જ કાઢી નાખ્યું કે મને કાઢી જ દે અને મારે તો વળી હાડી ટકી ગઈ છે વળી બાકી મને જો હમણાં નહીં ગમે એટલે હું હમણાં કાઢી નાખી સાડી નાઇટ ડ્રેસમાં આવી જાઉં કા એના પપ્પા તો આવી જ ગયા નાઇટ ડ્રેસમાં જો આવીને તરત જ કાઢી નાખ્યું એને તો સારું હાલો બધાય બપોરા કરવા કેવું છે હાવ નાનકડું બાવ
ધીમે ધીમે રમાડજે, તારું એવાયું થઈ જાય. ના આપણે ઘરમાં જ રાખ. અત્યારે ન રખાય ને, મમ્મી રાયડું પડે ને આવીને બટકા ભરીને આપણે ઉપાડી જઈએ. હજી મોટું થઈ જાય ને, રોજ અહીં રમાડે ને એટલે તારું એવાયું થઈ જાય. પછી એની મમ્મીને ખબર પડે કે આ તો નૈત્રીને એવાયું થઈ ગયું છે, પછી કાંઈ નહીં કહે. અટાણે તો તારે ખાલી છે ને થોડીક વાર રમાડી પછી મૂકી આવવાનું. ના, ખોડામ ન લેવાય કંટાળું હોય દીકરા, એમને રેમને હાથેથી રમાડાય, ખોડામ ન લેવાય દીકરા. અને પછી હેન્ડ વોશ કરી નાખવા ન હરખા. જો એ હું તું જોયું છાનું મુનું. અમારે નૈત્રી જો આ ગલુડી ઉપાડી એવી ઘર સામે કૂતરી વ્યાણી છે, તો અમારે નૈત્રી આ ગલુડી ઉપાડી એવી પાછું ધોયેલા પગલું છણી એમાંથી બેહેડું છે. હવે એ છી કરી લે ને તમારે આખું પગલું છણી ધોવું જોઈએ. જો મમ્મી મમ્મી કરે છે એન પેટમાં દુખે છે. પેટમાં દુખે તો દવાખાને લઈ જા, હાય હાય દવાખાને આવું છું. ડોક્ટર પાસે લઈ જા. જો જો તો પપ્પા પપ્પા ઈ રોવે છો, એની મમ્મી ખારી થાય. હવે મૂકી આવું. જો રોવા માંડ્યું, જો રોવા માંડ્યું. જો નૈત્રી ઉપાડી એવી અર માં નૈત્રી હવે એને મૂકવા જાય ને માં આવશે ને મૂકીએ જા અને ભૂગી જા. જો તું જા, હારું આ પૂતળું અમારું ગમે ને ઉપાડી આવી એવું છે. આ જા જા, એની મમ્મી આવી જાય ને, એની મમ્મી આવી જાય ને તો એ મૂકવાય નહીં જાય, કઈ સીધી ડેલામાં કરી જાય અને સીધી બટકા ભરી જાય. જા જલ્દી મૂકી આવી જા, જો રોવે છે. જા મૂકી આવી જા. જા પછી કાલ પાછું લઈ આવજો હો. જા મૂકી આવજો. આનો ઉપાડ તો ના થાય કાઈ હવે. પડે પડે નહીં હો. આ અમારું નો બીવે આપ. એ ભગવાન તો ગાંડું છે હાવ. ક્યાં છે? કા ઓલા ભાઈને દઈ દે, કા ઓલા ભાઈને દઈ દે. મૂકી જા અંદર જા જા. ઈ